एक में जोयुं हतुं के स्वच्छता बराबर के आपणे पण आपणी आजूबाजूनी जग्या जे होय एने स्वच्छ राखवी જોઈએ અને જે સફાઈ કામદાર છે એમની સાથે આપણે સારું વર્તાવ કરવો જોઈએ બરાબર। હવે આપણે આગળ જોઈશું કે જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય। જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ના કરે તો શું થાય। तो जो कोई सफाई काम न करे तो શું થાય। તો આપણે જોઈએ કે ચારે બાજુ કચરાના ઢગલા પડ્યા રહે અને ગંદકી ફેલાય છે। જો શાળા અને ઘરની બહાર પડેલો કચરો જો એક અઠવાડિયા સુધી એમના એમ પડ્યો રહે કારણ કે આપણે જોઈએ છીએ કે કચરાની અંદર લીલો અને સૂકો કચરો જ્યારે લાંબો સમય પડ્યો રહે ત્યારે શું થાય છે કે એ સડી જાય છે બરાબર અને એની અંદરથી ગંદી વાત આવે છે અને જેના કારણે ઘણી બધી બીમારીઓ ઊભી થતી જોવા મળે છે બરાબર। એટલે આપણે એ વિસ્તારની અંદર રહેવું પણ મુશ્કેલી ભર્યું થઈ જાય છે। કચરો સાફ કરવા માટેના યંત્રો કોઈ अन्य ઉપાય વિશે વિચારો જેથી લોકોને અણગમતા કામ ન કરવા પડે। તમે જે વિચાર્યું હોય તેનું ચિત્ર દોરો। અહીંયા શું કહેવામાં આવ્યું છે કે એવું એમ કે આપણે સફાઈ કામ કરવા માટેના એવા કોઈ યંત્રો હોય એના વિશે વિચારો બરાબર કે જેને આવા અણગમતા કામ કરવા પડે નહીં। તો આપણે જોઈએ છીએ કે અત્યારે ઘણી જગ્યાએ કચરો સાફ કરવા માટે કે જે હોય ને વિદ્યુત માટે જે રોબોટ હોય એ પ્રમાણે એમ કે માનવ યંત્ર માનવ જે હોય એ રોબોટ તરીકે પણ બનાવવામાં આવે છે। એના પછી ભીનો અને સૂકો કચરા માટે અલગ અલગ પ્રકારની કચરા પેટી પણ રાખી શકાય જે કચરાનું એમ કે રિસાયકલિંગ કરી એનું ઘણી વખતે તેમાંથી ખાતર પણ બનાવવામાં આવે છે। તો આવા ઘણા બધા ઉપાયો પણ આપણે વિચારી શકીએ છીએ। હવે કોઈએ આ પરિસ્થિતિ બદલવા ક્યારે વિચાર કે પ્રયત્ન કર્યો છે। હા ઘણા બધા લોકોએ આ દિશાની અંદર એમ કે પોતાના પ્રસ્તાવો રજૂ કર્યા છે। આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ તેને બદલવું એટલું સરળ હોતું નથી કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે જેમ પ્રકારે વસ્તીનો વધારો થયો આપણે જોઈએ કે દરેક જગ્યાએ જે રીતે એમ કે લોકો આપણે બહાર ક્યાંય જઈએ આપણે પોતાની નજરે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ લોકો પોતાની જાતે સમજવા તૈયાર હોતા નથી। લોકો એમ વિચારે કે અહીંયા કચરો પડે છે તો આપણે થોડો કચરો નાખીશું એમાં શું ફેર પડશે પણ જો દરેક લોકો દરેક જણ પોતાની રીતે એક વ્યક્તિ જો સમજદારી કેળવશે તો જ આપણે આ કામ કરી શકીશું। તો એમ કે હવે આપણે વાત કરીશું મહાત્મા ગાંધી। તો એ બધા મહાત્મા ગાંધીને ઓળખો છો બરાબર। ગાંધીજી કે જે સ્વચ્છતાના કેટલા આગ્રહી હતા બરાબર કે એ પોતે જ પોતાનું કામ કે જે સાબરમતી આશ્રમની અંદર રહેતા અને એ પોતે પોતાનું કામ જાતે કરતા અને એમના જે અનુયાયીઓ હતા બરાબર એમને પણ એ પોતાનું કામ જાતે કરવા માટે પ્રેરણા આપતા હતા। તો આપણે જોઈએ કે મહાત્મા ગાંધી એક એવા માણસ હતા કે જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા। મહાદેવભાઈ દેસાઈ કે જે ગાંધીજીના મિત્ર હતા અને મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા। તેમના પુસ્તકમાંથી લીધેલી અહીંયા એક ઘટના રજૂ કરેલી જોવા મળે છે કે જે સ્વચ્છતા વિશેની છે બરાબર કે એ પોતે કઈ રીતે મહેમાન આવે ગાંધીજીના આશ્રમની અંદર જે રહેતા હોય એ તો ખરા પણ મહેમાન આવે એને પણ પોતાનું કામ એમ કે જાતે કરવું પડતું હતું। તો જ્યારે નારાયણ એટલે કે એમને બાબલો તરીકે પણ ઓળખવામાં આવતા 11 વર્ષના હતા તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતા હતા। આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિએ જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા તેમાંનું એક કામ મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું એ શીખવવું। તે દિવસોમાં શૌચાલય અત્યારે જેવા શૌચાલય હતા નહીં। અત્યારે તો આપણે આધુનિક ઘણા બધા કેવા શૌચાલય છે આપણે બધા જાણીએ છીએ। તો તે સમયે બેઠક નીચે ડબ્બા જેવું એટલે કે બાસ્કેટ જો મૂકવામાં આવતું સંડાસ ગયા પછી બાસ્કેટ જાતે ઉપાડી ખાળ કૂવાની સાથે ખાલી કરી દેવું પડતું હતું। તો ઘણા બધા વર્ષો પહેલાની ગાંધીજીના સમયની જૂની વાત છે કે અત્યારે જેવા શૌચાલય હતા નહીં। આવી રીતે એમને પોતાની રીતે આ બધી સફાઈ કરવી પડતી। સામાન્ય રીતે આ કામ એક જ જાતિના લોકો કરતા બરાબર પરંતુ ગાંધીજીએ એ જે વિચાર હતો એ એમને બદલી નાખ્યો કે આ કામ એક જ જાતિના લોકો ન કરે દરેકે પોતાનું કામ પોતાની જાતે કરવું જોઈએ। પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જણે જાતે બાસ્કેટ ઉઠીને ખાળ કૂવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું। તે મહેમાન હોય કે આશ્રમમાં રહેતી વ્યક્તિ ગમે તે હોય બરાબર એ કામ એને જાતે જ કરવું પડતું।
જેના કારણે ઘણા લોકો તો બહાના બનાવી અને ત્યાંથી જતા રહ્યા અને આ કામના ડરને કારણે આશ્રમ છોડીને પણ ઘણા લોકો જતા રહ્યા. એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેર પાસે આવેલા એક નાનકડા ગામડાની અંદર રહેવા માટે જાય છે. ગામ શહેરની પાસે હોવા છતાં ગામની અંદર સુવિધાઓનો અભાવ હતો, એટલે કે સુવિધાઓ ન હતી. શહેર ગાંધીજી મહાદેવભાઈ અને તેમના સાથીઓ ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા. થોડા મહિના વીતી ગયા. એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો, આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તમે તેને સાફ કરો. કારણ કે એ ગામના લોકોને એવી છે કે પોતાનું જે શૌચાલય હોય પણ પોતે સાફ કરતા નહીં. એટલે ગાંધીજી અને એમના માણસો ત્યાં સ્વચ્છતા લાવવા માટે ગયા હતા. ત્યારે એ માણસ એમને જવાબ આપે છે કે આ શૌચાલયમાં ગંદકી છે, તમે એને સાફ કરી નાખો. જ્યારે બાબલાએ આ જોયું ત્યારે તેને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે વિચાર્યું કે ગામ લોકો તો એવું સમજે છે કે સફાઈનું કામ તો ગાંધીજી અને તેમના સાથીઓનું છે, કારણ કે એ તો સ્વચ્છતા લાવવા માટે બધાને સમજાવવા માટે ગયા હતા, પરંતુ એ લોકો એવું સમજે છે કે આ કામ તો એમનું છે, આ યોગ્ય નથી. તેમણે ગાંધીજીને પૂછ્યું, આવું કેમ? ગાંધીજીએ જવાબ આપ્યો કે અસ્પૃશ્યતા એ ખૂબ જ ગંભીર બાબત છે, તેને બદલાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર છે. નારાયણ સમજી શકતો ન હતો તે આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકીશું. તેણે પૂછ્યું, તો ગામ લોકો નહીં સુધરે તો શું ફાયદો? તેમના કામ બીજા પાસે કરાવવાની તેમને તો આદત પડી ગઈ કે આપણા કામ એમને બીજા પાસે કરાવવાની આદત છે. ત્યારે ગાંધીજીએ કહ્યું, કેમ? શું તે નથી વિચારતો કે કોઈ સફાઈ કરે છે ત્યારે તેમને પણ ફાયદો થાય છે? કે સફાઈ કરીએ તો ફાયદો કોને થાય છે? આપણને થાય છે કે જગ્યા સ્વચ્છ અને ચોખ્ખી હોય તો ત્યાં રહેવાની પણ આપણને મજા પડે છે. તેઓને બોધપાઠ શીખવા મળે છે. કોઈ કામ શીખવું એ કલા છે, સફાઈનું કામ પણ એક કલા છે, એવું ગાંધીજી માનતા હતા. નાનો નારાયણ માનવા તૈયાર ન હતો. તેણે ફરી દલીલ કરી, જે લોકો જગ્યા ગંદી કરે અને સાફ સફાઈ ન કરે તેઓને બોધપાઠ ભણાવવો જોઈએ. ગાંધીજી અને નારાયણની વચ્ચે ચર્ચા દલીલો ચાલતી રહી, છતાં પણ આગળ જતા નારાયણભાઈએ ગાંધીજીના બનાવેલા રસ્તા પર એમને ચાલવાનું છોડ્યું નહીં. કે ગાંધીજી પણ એમને સ્વચ્છતાના આગ્રહી હતા અને એમની સાથે રહેતા જે એમના અનુયાયીઓ હતા એ પણ આવી રીતે લોક જાગૃતિ લાવી અને લોકોને સ્વચ્છતા વિશે ઘણું બધું શીખવતા હતા. ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈનું કામ કરવાનું કેમ ચાલુ રાખ્યું હશે? તમે આ બાબતે શું વિચારો છો? તો ગાંધીજી માનતા હતા કે દરેકે પોતાનું કામ હંમેશા પોતાની જાતે કરવું જોઈએ. જો આપણી ગંદકી આપણે સાફ કરીશું તો જ એમ કે બીજાને આવું ગંદુ કામ કરવું નહીં પડે. ગાંધીજી કહેતા કે ગાંધીજીએ આ કાર્યની શરૂઆત એમના સાબરમતી આશ્રમથી જ કરી હતી. ગાંધીજી અને તેમના જે સાથીઓ હતા એ મહારાષ્ટ્રના જે વર્ધા શહેરની પાસે આવેલા નાનકડા ગામડામાં રહેવા ગયા. ત્યારે ગામના પણ ઘણી બધી સુવિધાઓનો અભાવ હતો. તેઓએ ત્યાં શૌચાલયની સફાઈનું કામ શરૂ કર્યું અને તેમણે વિચાર્યું કે જો આપણે આ કામ કરીશું તો લોકો પણ આ કાર્ય કરતા હશે, જેના કારણે લોકોની અંદર પણ એમ કે બદલાવ આવી શકશે. તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો જે બીજાની મુશ્કેલીઓને હલ કરવામાં મદદ કરતા હોય, તો ઘણી વખતે આવા માણસો પણ હોય છે આપણી આજુબાજુ કે મુશ્કેલીના સમયે આપણને મદદરૂપ થાય છે. જેમ કે ગામની અંદર કોઈ નાની મોટી એવી આપત્તિ આવે છે ત્યારે એ લોકો આગળ દોડી આવે છે, બરાબર. જ્યારે કોઈ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય તો એવાની અંદર એ ઘણા લોકો આપણે જોઈએ છીએ કે આસપાસ ફરતા હોય છે, કારણ કે આપણે એવા પ્રસંગોની અંદર જોઈએ કે લોકો ખોરાકનો બગાડ વધારે કરતા હોય છે. તો આવા લોકો એમને સમજાવી અને એવું ન કરી શકાય એવી પણ પ્રેરણા આપે છે. ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાને સફાઈ કામ શીખવું પડતું. જો તમે આ મહેમાનમાંથી એક હોત તો તમે શું કર્યું હોત? તો એ બહુ સારી વાત કહેવાય, કારણ કે દરેકે પોતાનું કામ તો પોતાની જાતે કરવું જ પડે છે. જો આપણે પણ એમાંના એક મહેમાન હોત તો આપણે પણ ગાંધીજીએ જે રસ્તો બતાવ્યો હતો એ રસ્તા ઉપર ચાલત અને આપણે પણ એ કામ આનંદ જેમ કે ખુશીથી કરત. શું તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે? શૌચાલય ઘરની અંદર છે કે બહાર? શૌચાલય સાફ કોણ કર્યું છે? હા, તો દરેકના ઘરે અત્યારે આપણે જોઈએ છીએ કે શૌચાલય હોય જ છે, બરાબર. એમાં અત્યારે જે પ્રકારે મકાનની વ્યવસ્થા કરવામાં આવે છે ઘરની બનાવટ, તો
તો આપણે જોઈએ છીએ કે શૌચાલય ઘરની અંદર જ હોય છે। તો એ શૌચાલય કોણ સાફ કરે છે? તો આપણી મમ્મી હોય, મોટી બહેન હોય, બરાબર, તો એ લોકો એટલે કે ઘરના સભ્યો જ શૌચાલય સાફ કરે છે। ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈ આવતા માણસે મહાદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો? કેમ? તો જે ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈ આવતા જે માણસ એમને મહાદેવભાઈ સાથે ખૂબ જ ખરાબ વર્તાવ કર્યો હતો। તેણે મહાદેવભાઈને કહ્યું કે આ શૌચાલયમાં ખૂબ જ એમ કે ગંદકી છે, તમે તેને સાફ કરો। લોટાવાળા ભાઈ જે હતા અને ગામ લોકો માનતા હતા કે શૌચાલયની સફાઈ કરવાનું કામ ગાંધીજી અને તેમના સાથીઓનું છે, તેમાં અમારી કોઈ ફરજ નથી। એમને આવો ખરાબ વર્તાવ મહાદેવભાઈ સાથે કર્યો હતો। શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો? તો જે શૌચાલય કે જે જાહેર શૌચાલય છે, આપણા ઘરના શૌચાલય તો આપણે સફાઈ કરીએ જ છીએ, પરંતુ ઘણી વખતે એની અંદર પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે। ત્યારે આપણે જે માણસો સફાઈ કામદાર સફાઈ કરે છે એમને આપણે બોલાવવામાં આવે છે। પછી આપણે જે ગટરની અંદર આપણું જે પાણી જાય છે, બરાબર, એ ગટર પણ ક્યારેક એમને ઉભરાઈ ગયું હોય કે ભરાઈ ગયું હોય તો આપણે પણ એ સફાઈ કરવા માટે એ માણસોની જરૂર પડે છે। તો આવા માણસો સાથે આપણે સારો વર્તન એટલે સારો વર્તાવ કરવો જોઈએ નહીં, કારણ કે જો ખરાબ વર્તન કરીશું તો એ કામ છેવટે આપણે કરવું પડશે, જે આપણે કરી શકતા નથી, બરાબર। તો આવી રીતે એમ કે ઘણા બધા પ્રકારે આપણે એ લોકો સાથે સારો વર્તાવ કરી અને એમની જે એ લોકો કામ કરે છે એમની અંદર આપણે એમને સારો એવો ભાવ ઉત્પન્ન કરી શકીએ છીએ। ગામના ગંદા શૌચાલય તરફથી અહીંયા એક હવે આગળ છે કે મળવા જેવા માણસ કે એમનું નામ છે જગુભાઈ, કે જે વ્યવસાયિક ખેતી કરે છે, પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર છે। દરેક કામ ચોખ્ખાઈથી અને ઝીણવટપૂર્વક એમની કરવાની આદત છે અને એ ગામ લોકોને પણ એ જ રીતે પ્રોત્સાહન આપે છે અને એ સ્વચ્છતાના બહુ જ આગ્રહી છે કે તેઓ અન્નનો બગાડ પણ થવા દેતા નથી। ગામમાં કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય, લગ્ન હોય, મેળાવડા હોય તો તે ત્યાં એમની હાજરી ફરજિયાત હોય અને તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ જ ધ્યાન રાખે। લોકો કચરો ગમે ત્યાં નાખે, પણ જે એ જગુભાઈ હતા, બરાબર, એ કચરો ત્યાંથી લઈ અને કચરા પેટીમાં નાખતા। જે કેમ કે કોઈ એવા પ્રસંગની અંદર ગયા હોય અને કોઈ પોતાની થાળીની અંદર ખાવાનું બાકી રાખે તો પણ એ એમને પ્રેમથી જમાડતા, અન્નનો બગાડ ન થવા દે। તેમની આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ તેમને આ કામમાં મદદરૂપ થવા લાગ્યા। ધીમે ધીમે લોકોની આદતોમાં સુધારો આવવા લાગ્યો। તેમના કારણે લોકો કચરો યોગ્ય જગ્યાએ નાખતા થયા, અન્નનો બગાડ કરતા પણ લોકો બંધ થઈ ગયા। તેમને ઘણા લોકો કહેતા કે તમે આવું કામ શા માટે કરો છો? આવું કામ ન કરાય। ત્યારે તે કહેતા આ કામ આપણા બધાનું છે, તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે, બરાબર, કે તમે નથી કરતા ત્યારે તમારા આવા કામ પણ મારે કરવા પડે છે। એટલે લોકોને એ એવું સમજાવવા માંગે છે કે આપણે આપણી જાતે એમ કે આપણા બદલાવ લાવવા જોઈએ। દરેક વ્યક્તિ જો આવા કામ જાતે કરતો થશે તો ક્યાંય એમ કે ગંદકી રહેશે નહીં। જ્યાં ત્યાં ગંદકી કરવી એ સારી બાબત નથી। આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિથી ગામના બધા લોકો પણ આ પ્રવૃત્તિ કરવા લાગ્યા છે, બરાબર। આજે જગુભાઈની પ્રવૃત્તિને આજુબાજુના ગામના લોકો પણ યાદ કરે છે। તો આવા ઘણા માણસો છે કે જે સ્વચ્છતાના આગ્રહી હોય છે। હવે જુઓ કે શાળાના વિદ્યાર્થી જોડે ચર્ચા કે સીતા, હું સીતા છું, આ ગીતા છે અને આ રાજુ છે, અમે 5મા ધોરણમાં ભણીએ છીએ, એટલે કે તમારી ઉંમરના જ બાળકો છે। પ્રશ્ન, શાળામાં તમે શું કરો છો? તો ગીતા જવાબ આપે છે કે અમે શાળામાં ભણવાની સાથે શાળાની ઘણી બધી એવી પ્રવૃત્તિઓની અંદર પણ ભાગ લઈએ છીએ। પ્રશ્ન, શાળામાં સૌથી પહેલા કઈ કામગીરી કરવામાં આવે છે? તો શાળાની અંદર સૌથી પહેલા સફાઈની કામગીરી, જેમ કે વર્ગખંડો હોય, મેદાન હોય, બગીચો હોય, તો એની સાફ સફાઈની કામગીરી કરવામાં આવે છે। પ્રશ્ન, આ સફાઈ કોણ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જે સરકારી શાળાઓ હોય, બરાબર, તો એ શાળાઓની અંદર બાળકો જાતે આ સફાઈ કામગીરી કરે છે, પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ જે બિન સરકારી જે શાળાઓ હોય છે એ શાળાઓની અંદર જે પટાવાળા રાખેલા હોય, બરાબર, એ પટાવાળા આ પ્રકારના કામ કરતા જોવા
મળે છે। તો અત્યારે આ પ્રકારની છે શાળાઓની અંદર વિદ્યાર્થી પોતે આવા કામ કરતા હોતા નથી। જ્યારે એ શાળા હવે આવે છે ત્યારે તો શાળા એકદમ સ્વચ્છ અને ચોખ્ખી જોવા મળે છે। પ્રશ્ન, તમારે આ કામગીરી રોજ કરવાની થાય છે, બરાબર? આ તો એ વિદ્યાર્થીઓનો એમ કે પ્રશ્ન છે। તો ના, અમારી શાળામાં સફાઈ માટે કામદાર મૂકે છે, પરંતુ અઠવાડિયામાં 2-3 દિવસ આવે છે, એટલે જે દિવસે તે ના આવે તે દિવસે બધા ભેગા મળીને સફાઈ કરીએ છીએ। પ્રશ્ન, શું આ કામ કરવું તમને ગમે છે? તો સફાઈ કરવાનું ન ગમે કેમ કે રાજુ જવાબ આપે છે કે શું સફાઈ કરવાનું ન ગમે કે સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય છે અને શાળામાં ભણવાનું ગમે છે, અમારે તેનો ઉપયોગ કરવાનો છે, એટલે શાળા ગંદી રાખવી યોગ્ય નથી। શાળાને સ્વચ્છ રાખવી એ આપણી ફરજ છે, કારણ કે જ્યાં ત્યાં ગંદકી પડી હોય તો આપણને પણ ગમતું હોતું નથી, બરાબર? સ્વચ્છ હોય તો આપણને પણ ગમે છે। પ્રશ્ન, આ કામ કરવાથી તમને કોઈ ફાયદો થયો ખરો? તો પિતા જવાબ આપે છે કે હા, આ કામ કરવાથી અમને ફાયદો થયો કે અમે જે મોટા વિદ્યાર્થીઓ છે એ લોકો જે રીતે કામ કરે છે એમનું કામ જોઈ અમે પણ કામ કરતા શીખ્યા। હવે એ કામ અમે અમારા ઘરમાં પણ કામમાં અંતે મદદરૂપ અમારી મમ્મીને પણ ઘણા કામમાં મદદરૂપ થઈએ છીએ। કહો, તમારી શાળાની સફાઈ કોણ કરે છે? સાની સફાઈ કરવામાં આવે છે? તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે આપણી શાળાની સફાઈ આપણે કોણ કરે છે? તો જે સફાઈ કામદાર માણસો રોકેલા છે એ અલગ અલગ રીતે સફાઈ કરે છે। વર્ગખંડોની સફાઈ કરે છે, પ્રિન્સિપલની જે ઓફિસો એની સફાઈ કરે છે, મેદાનની સફાઈ કરે છે, બગીચાની સફાઈ કરે છે, બરાબર? શૌચાલયની સફાઈ કરે છે। એ રીતે અલગ અલગ સફાઈ કરવામાં આવે છે। શું બધા બાળકો બધી સફાઈ કરે છે? તો ના, બધા બાળકો બધી સફાઈ કરતા હોતા નથી। તમે શાળામાં કયા સમયે સફાઈ કરો છો? તો આપણી શાળાની અંદર જ્યારે શાળાની શરૂઆત થાય ત્યારે સવારે સફાઈ કરવામાં આવે છે। છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ? કે છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે? તો ના, બરાબર? છોકરીઓને નાનપણથી એ રીતે શીખવવામાં આવે છે કે એ ઘરનું કામ કરે છે અને છોકરાઓને એ જ રીતે કેમ કે નાનપણથી શીખવવામાં આવે છે કે ઘરની બહારના જે કામ કરવાના હોય એ પ્રકારે એને કામ સોંપવામાં આવે છે। તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો? તો તમે અત્યારની ઉંમરના 10 વર્ષની ઉંમરના તમે છો તો તમે પણ અલગ અલગ પ્રકારના નાના મોટા કામમાં તમારી મમ્મી અથવા દાદા દાદી હોય તો એમને કામમાં મદદરૂપ થતા હશો। દાખલા તરીકે આપણા ઘરના જે એમ કહેવાય ને કે સફાઈ કરેલા વાસણ હોય તો આપણે એને રસોડામાં મૂકી શકીએ, પછી કપડાં હોય, બરાબર? તો એને આપણે લાવવામાં, દોરી પરથી લાવવામાં મદદ કરી શકીએ, જે સૂકવેલા હોય ને ત્યાં। પછી બજારની અંદર કોઈ આપણા નજીકમાં કોઈ દુકાન હોય તો એ દુકાનની અંદર જો આપણે કોઈ વસ્તુ ખરીદી લાવી હોય તો એ આપણે કામ કરી શકીએ। આવા નાના મોટા તમે કામ કરી શકો છો। શું છોકરાઓ અને છોકરીઓ, પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા છે? તો ના, બરાબર? છોકરાઓ અને છોકરીઓ મેં આગળ વાત કરી એ પ્રમાણે કે છોકરીઓને નાનપણથી એ રીતે ઘરના કામ શીખવવામાં આવે છે, જ્યારે છોકરાઓ એમ કે બહારથી કોઈ ચીજ વસ્તુઓ લાવી હોય તો એ પ્રકારે એમને કામ શીખવવામાં આવે છે। અને એ જ રીતે પુરુષો બહાર નોકરી, ધંધો, વ્યવસાય કરે છે, જ્યારે સ્ત્રીઓ બાળકો સાચવવાનું અને ઘરની અંદરના જે કામ કરવાના આવતા હોય એ રસોઈ કરવાનું કામ સ્ત્રીઓ કરે છે। શું તમે આમાં કોઈ બદલાવ લાવવા માંગો છો? કેવા પ્રકારનો? તો આપણે કેવા પ્રકારના બદલાવ લાવી શકીએ? તો કે છોકરા છોકરી અને પુરુષને સમાન હકો મળવા જોઈએ। લગભગ જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ, નાનપણથી છોકરા છોકરીઓને ઘરના તમામ કામની સરખી જવાબદારી આપવી જોઈએ, બરાબર? કે છોકરી અને છોકરો સમાન જ છે એટલે એને સરખા કામ એમને વહેંચી આપવા જોઈએ। સ્ત્રી શિક્ષણને વધુ ઉત્તેજન આપવું જોઈએ। જે અત્યારના સમયની અંદર જોઈએ છીએ કે અત્યારે સ્ત્રીઓ એમને પુરુષ જેટલી ને જેટલી આગળ દરેક વ્યવસાયની અંદર પહોંચી ગયેલી જોવા મળે છે। ચર્ચા કરો, શું સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવે છે? જો ના, તો કેમ? અને એમાં શું બદલાવ લાવવો જરૂરી છે? તો આપણે જોઈએ છીએ કે અત્યારે સમાજની અંદર દરેક કામને એક જ સરખું મહત્વ આપવામાં આવતું નથી, બરાબર? અત્યારે જે મોટી મોટી ઓફિસોમાં અથવા મોટી જે જગ્યાએ નોકરી કરતા હોય ઓફિસોની અંદર તો એમને વધારે મહત્વ આપવામાં આવે છે અને જે નાનું મોટું કામ કરે છે એમને
તુચ્છ નજરે એમને વધારે મહત્વ આપવામાં આવતું નથી. એમનો ધંધો વ્યવસાય એ પ્રકારનો છે એટલે એમને ખાસ મહત્વ આપવામાં આવતું નથી. પરંતુ અત્યારે એ જાગૃતિ લાવવી જરૂરી છે કે દરેક રીતે બધા લોકોને કઈ મોટી ઓફિસોમાં તો સરકારી નોકરી મળી શકે નહીં. એટલે જે માણસ જે એમ કે વ્યવસાયની અંદર જોડાયેલો છે તો એ રીતે એને એ પ્રકારે મહત્વ આપવું જોઈએ. કોઈ કામ નાનું મોટું હોતું નથી, બરાબર? કોઈ કામ કરવામાં કે નાનું હોતી નથી. તો એ રીતે આપણે લોકોના અંદર દ્રષ્ટિકોણ બદલવો જરૂરી છે. લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું કરી શકાય તેના વિશે વધુમાં ચર્ચા કરો કે સ્વચ્છતા વિશે આપણે જાગૃતિ લાવવા માટે શું કરી શકીએ. તો સ્વચ્છતાથી થતા ફાયદા વિશે લોકોને આપણે સમજાવી શકીએ કે જો ગામ શહેરની અંદર જ્યાં ત્યાં કચરો પડી રહે તો એ કચરો ચડવાથી ઘણી નાની મોટી બીમારીઓ થાય, બરાબર? સ્વચ્છતા આરોગ્ય તે સંકળાયેલી છે. સ્વચ્છતાની સીધી અસર આપણા આરોગ્ય ઉપર પડે છે. એટલે આવી ઘણી બધી બાબતે આપણે લોકોને સમજાવી શકીએ છીએ. તમે શાળામાં સફાઈની કામગીરી કરો છો કે ઘરે પણ સફાઈ જાળવવામાં મદદ કરો છો? તો આપણે શાળાની અંદર શું સફાઈ કરીએ તો આપણે પહેલા તો કચરો એમ કે જ્યાં ત્યાં નાખીએ નહીં. આપણા શાળાની અંદર મેદાનમાં અથવા વર્ગખંડની અંદર દરેક જગ્યાએ આપણે કચરાપેટી મૂકેલી હોય છે. તો એ કચરાપેટીનો જ આપણે કચરો નાખવામાં ઉપયોગ કરીએ. જે રીતે આપણે ઘરને સ્વચ્છ રાખીએ છીએ, બરાબર? એ જ રીતે આપણે શાળાને પણ સ્વચ્છ રાખવી જોઈએ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર આપણે સ્વચ્છતા વિશે ઘણો બધો ખ્યાલ મેળવ્યો. તો આપણે પણ સ્વચ્છતાના આટલા જ આગ્રહી બનીશું અને આપણે પણ આપણા ઘરનો કચરો હોય, આપણા મેદાને ક્યાંય જગ્યાએ ગયા હોઈએ, બરાબર, અને ત્યાં પણ એવો કચરો પડ્યો હોય તો આપણે એને લઈ અને કચરાપેટીમાં નાખવો જોઈએ અને બીજાને પણ આપણે સમજાવી શકીએ છીએ, બરાબર? તો આ પાઠની અંદર આપણે સ્વચ્છતા વિશે ઘણી બધી માહિતી મેળવી. આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થયો. નમસ્કાર.